નમસ્કાર ખેડૂત મિત્રો, અજી મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે છે મરચીની ખેતી. આ તમે મરચી જોઈ રહ્યા છો. શિયાળાની શરૂઆત થાય એની અગાઉ અથવા શિયાળાની શરૂઆત થાય ત્યારે મરચીમાં એક મહત્ત્વનો જે રોગ છે તે આપણી મરચીમાં આવતો હોય છે, જેનું નામ છે વાયરસ. હવે અત્યાર સુધી આપણે મરચીની ખેતી ખેડૂતો બહુ બધા જાજા વર્ષોથી કરે છે અને દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે, પણ આનો કોઈ સચોટ નિયંત્રણ આપણને અત્યાર સુધી નથી મળેલું. તો આપણે આ મરચીમાં વ્યવસ્થિત 1 થી 2 સ્પ્રે વાયરસ ન આવે અથવા આવ્યો હોય અમુક છોડમાં તો એ આગળ ન વધે અને અટકી જાય, એના માટે આપણે એક સ્પ્રે લીધેલો છે, જેના આપણને 1 થી 2 સ્પ્રે આપણે મારેલા છે, જેના આપણને બહુ બેસ્ટ પરિણામ મળ્યા છે અને આપણી મરચીને આપણે વાયરસથી બચાવી શકીએ છીએ. તો સૌપ્રથમ આજે હું તમને એ દવા બતાવીશ કે કઈ દવા મારવાથી મરચીમાં વાયરસ અટકાવી શકીએ છીએ અને આપણા મોંઘા મૂલા પાકને બચાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તમે જે આ ડબલું જોઈ શકો છો, આ રેટોરવા નામની પ્રોડક્ટ છે, જે મરચીમાં આવતા લીફ કર્લ વાયરસ, એલોમોજેક વાયરસ, દરેક વાયરસમાં રક્ષણ આપશે એમ. અને બીજું એક છે આની સાથે નાખવાનું છે કે આ રીપ્રાઇમ કરીને પ્રોડક્ટ છે, જેમાં આવે છે પોટેશિયમ મોનોબ્લેડમ અને રેટોરવા. આ બંનેનું કોમ્બિનેશન કરીને સાથે સ્ટીકર નાખીને તમારે તમારા મોંઘા મૂલા મરચીના પાકમાં આનો ઉપયોગ કરવાનો છે, જેનાથી બહુ બધા ખેડૂતોને સારા એવા રિઝલ્ટ મળેલા છે. તો તમને પણ તમારી મરચીમાં જો આવા પ્રોબ્લેમ હોય વાયરસના, તો આ સ્પ્રે કરી શકો છો, તમને સચોટ નિયંત્રણ મળશે. તમે જોઈ શકો છો આ છોડમાં કે ભાઈ નવી ફૂટનો જ આ નવી ફૂટ જ થયેલી છે, તો આમાં તમને ક્યાંય વાયરસ નહીં દેખાતો હોય, કારણ કે આપણે આમાં સ્પ્રે કરેલો છે ઓલરેડી આનો. અને આ હું તમને બાજુનો છોડ બતાવીશ કે આમાં તમને વાયરસ દેખાતો હોય છે. તો આ વાયરસ અહીંથી આમાં આગળ વધવો જોઈએ, પણ આગળ વધેલો નથી. આમાં વાયરસ છે, આમાં નથી. આમાં જે પણ વાયરસ છે એ પણ ઊભો રહી ગયેલો છે. હવે આમાં તમને મરચું અત્યારે ઓછું દેખાતું હોય છે, કારણ કે ઓલરેડી આપણે લીલા મરચાં વેચીને આપણે જે કાંઈ ખર્ચો કાઢવાનો હોય એ કાઢી લીધો છે. અને આપણે જે મરચું પકવેલું છે, હું તમને પાકેલ મરચું પણ બતાવીશ. આ જુઓ, આ છે આપણું મરચું, જે હાલ પાક અવસ્થાએ છે અને ઉપર ડોકા ચાલુ છે, ફૂટ ચાલુ છે. આ જુઓ, જેટલું લાલ છે એનું ડબલ લીલું છે, અને એક છોડવામાં છે એવું નહીં. આ જુઓ, પાનથી વધારે આમાં તમને મરચું દેખાતું હોય છે. આ જુઓ, મરચાની ક્વોલિટી એકદમ સારી છે, એની લંબાઈ સારી છે, લેન્થ સારી છે અને કલર પણ બહુ સારો છે. આ જોઈ શકો છો તમે, આ મરચા આ નીચે છોડવા વજનને લીધે ઢળી ગયા છે. આ મરચા આ જો મરચા, પુષ્કળ પ્રમાણમાં પરિપક્વ થઈ ગયેલું મરચું છે. ખાટા મરચા એવડા છે, લીલા એવડા મરચા છે, અને તો પણ આની ફૂટ ચાલુ છે, ઉપર ડોકું ચાલુ છે. આ જુઓ, આ એકદમ બચ્ચું મરચા છે, એકદમ નાના. અને આ નીચે જોવો તમે, પુષ્કળ પ્રમાણમાં મરચું લાગેલું છે. આ જોઈ શકો છો, છોડવા ઢળી ગયા છે. તો ખેડૂત મિત્રો, આવી સરસ મરચી બનાવવા માટે અને તમારા મોંઘા મૂલા પાકમાં આવતો વાયરસ એને અટકાવવા માટે
હું આમાં જે આ પ્રોડક્ટ આપણે જ્યાંથી ખરીદી કરી છે તેના મોબાઈલ નંબર પણ એડ કરું છું, જેથી કરીને તમે તમારા પાકની પ્લોટની વિઝિટ કરાવો એને, અથવા કે વોટ્સએપ દ્વારા એને ફોટા મોકલીને તમે તમારા પાકમાં, તમારી મરચીમાં વાયરસનો જે આ રોગ છે તેને અટકાવવા માટે દવાનું કેટલું પ્રમાણ રાખવું તે નક્કી કરી આ પ્રોડક્ટ જે તમને બતાવી રહ્યો છું, રેટોરવા અને રીપ્રાઇમ, આનો ઉપયોગ કરો અને તમારા મોંઘા મૂલા પાકને જે વાયરસજન્ય રોગ આવે છે તેને અટકાવો અને વ્યવસ્થિત સારું એવું ઉત્પાદન મેળવો. હવે નેક્સ્ટ વિડીયોમાં કાંઈક નવી વસ્તુ સાથે મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.